હું અલ્તાફ બાપુ મિયા બુખારી, ઇમામ તૈયબા મસ્જિદ, હરસદનગર, જુનાગઢ. અમે ટ્રસ્ટ બનાવ્યું છે સૈયદ સિરાજી શાબાવા ખિદમત ખલ્ક ટ્રસ્ટ. અમારું મકસદ ભલાઈ કરવું છે, ઇન્સાનની કામ આવવું, ઇન્સાનની ભલાઈ કરવી. હવે નાત જાત વાદ વિવાદ બધું મૂકીને દવાખાનાના કામ માટે કે કોઈ પણ એવા કામ હોય ભલાઈના, એના માટે અમે તૈયાર રહેશું ને હું ઓર મારી ટીમ સતત એના માટે તૈયાર રહેશું. દવાખાનામાં અમે ડૉક્ટર રાખેલા છે, જે કંઈ બીમારી હશે એનો ઈલાજ કરવામાં આવશે ને અમે નોર્મલ ચાર્જ રાખેલું છે. 50 રૂપિયામાં 2 દિવસની દવા પણ દેવામાં આવશે ને ચેક પણ કરવામાં આવશે. દરેક સમાજ માટે? હા, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ ધર્મથી એ જોડાયેલો હોય, ઇન્સાનિયતના નાતે અમે કામ કરવા ઈચ્છીએ છીએ. હું અબ્દુલ રશીદ અબ્દુલ કરીમ ખોખર. આજે ટ્રસ્ટ બનાવવામાં આવેલું છે સિરાજી બાવા ખિદમતે ખલ્ક ટ્રસ્ટ જુનાગઢ. આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ સમાજ સેવા છે. એની અંદર અત્યારે અમે જે પહેલું પગથિયું છે અમારું કે દરેકને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેકને સારી સારવાર મળી રહે, દરેકને સારું માર્ગદર્શન મળી રહે. મેડિકલ ક્ષેત્રનું કોઈ પણ કામ હોય, લેબોરેટરીનું હોય, ઓપરેશન હોય, ઇમરજન્સી હોય, એ કોઈ પણ હોય, મેડિકલને લગતું દરેક માર્ગદર્શન અહીંથી આપવામાં આવશે અને એની સારી સારવાર મળે એવી અમારો એક પ્રયત્ન છે. પછી બીજું, અમે આગળ ઉપર અમારા સંસ્થા દ્વારા બીજા પણ સામાજિક કાર્યક્રમો કરવાના છીએ. એની અંદર ખાસ કરીને જે બેકાર લોકો છે, જેને કોઈ રોજીરોટી નથી, જેની પાસે પૈસા નથી, કમાવાની કોઈ પેલી નથી, એવા લોકો માટે પણ અમે વિચાર કરી રહ્યા છીએ અને એના માટે પણ અમે એક ગૃહ ઉદ્યોગ સ્થાપવા માંગીએ છીએ. એને રોજીરોટી મળે એના માટેના અમારા પૂરા પ્રયત્નો હશે. પછી એની અંદર કોઈ પણ જ્ઞાતિના માણસો હશે જે જરૂરિયાતમંદ હશે એને પૂરી મદદ કરવામાં આવશે. ત્યાર પછી આ સંસ્થા શિક્ષણ અંગે પણ ખૂબ વિચારે છે. બાળકોને સારું શિક્ષણ મળે એના માટે પણ અમારો પ્લાન છે. આગળ ઉપર અમે હોસ્ટેલ છે, શિક્ષણ સંસ્થાઓ છે, એવું પણ ઊભું કરવા માંગીએ છીએ. અને સાથે સાથે અમે સમાજની અંદર એકતા આવે, સમરસતા આવે અને બધા જ ઇન્સાનિયતના નાતે અમે સાથે રહીએ અને એવી અમારી ખાસ તમન્ના છે. એટલે જરા પણ અહીંયા ભેદભાવ વગર દરેક સેવા અમે માણસોને પૂરી પાડીશું. હા, કોઈ પણ સમાજના અહીંયા એના માટે દરવાજા ખુલ્લા છે. અને એ રીતે અમે જે અલ્લાહ પાકે અમને કામ સોંપેલું છે કે આ કરવું છે, અમને અહીંયા એના માટે આપેલા છે. અમારી જે કંઈ તાકાત છે, અમારામાં જે કંઈ જ્ઞાન છે એનો અમે સારો ઉપયોગ કરશું અને સમાજને ઉપયોગી થાય એવી દરેક વસ્તુ અહીંથી કરવામાં આવશે.